વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતીમાં પાઠ્યપુસ્તક આધારિત 1 થી 5 પાઠના પરીક્ષાલક્ષી મહત્વના MCQ જોવાના છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પાઠ નંબર 1, સાંજ સમયે સામળિયો. કવિ છે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 1, કવિ વારંવાર કોને નિરખતા રહીને હરખાય છે? નરસૈયા સ્વામીની શોભાને. પ્રશ્ન 2, નરસિંહ મહેતાના પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે? અધ્યાત્મની. પ્રશ્ન 3, સાંજ સમયે સામળિયો કાવ્યના કવિ કોણ છે? નરસિંહ મહેતા. પ્રશ્ન 4, કૃષ્ણ સાંજના સમયે ક્યાંથી પાછા ફરી રહ્યા છે? તો કૃષ્ણ સાંજના સમયે વૃંદાવનથી પાછા ફરી રહ્યા છે. પ્રશ્ન 5, શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? તો પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. પ્રશ્ન 6, કાવ્યમાં ચુવા શબ્દનો અર્થ શું થાય છે? સુગંધી તેલ. પ્રશ્ન 7, નરસિંહ મહેતાને ગુજરાતી ભાષામાં કયું બિરુદ મળેલું છે? આદિકવિ. પ્રશ્ન 8, સસ્યર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? ચંદ્ર. પ્રશ્ન 9, તારામંડળમાં કોણ શોભી રહ્યું છે? સસ્યર એટલે કે ચંદ્ર. પ્રશ્ન 10, મોહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે? નિર્મોહ. પ્રશ્ન 11, કાનમાં પહેરવાનું ઘરેણું કયું છે જે શ્રી કૃષ્ણએ પહેર્યું છે? તો કુંડળ. પ્રશ્ન 12, નરસિંહ મહેતાના પદો મોટે ભાગે કયા છંદમાં રચાય છે? ઝૂલણા છંદમાં. પ્રશ્ન 13, ગોધન શબ્દનો સમાનાર્થી અર્થ જણાવો. ગાયરૂપી ધન. પ્રશ્ન 14, શ્રી કૃષ્ણના શરીર પર શેની સુગંધ મહેકે છે? તે શ્રી કૃષ્ણના શરીર પર ચુવા અને ચંદનની સુગંધ મહેકે છે. પ્રશ્ન 15, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો કવિના મનમાં સામળિયો મોહ ઉપજાવે છે. પ્રશ્ન 16, આડ શબ્દનો કાવ્યમાં કયો અર્થ વપરાયો છે? આક્ષેપ. પ્રશ્ન 17, ભગવાન શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. પ્રશ્ન 18, વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણની આગળ શું ચાલી રહ્યું છે? ગોધન. પ્રશ્ન 19, નિરખવું શબ્દનો સાચો અર્થ છે? ધ્યાનથી જોવું. પ્રશ્ન 20, તળપદા શબ્દ હૃદયનો શિષ્ટ રૂપ આપો. હૃદય એટલે કે હૃદય. પ્રશ્ન 21, ભક્ત નરસિંહ મહેતા કૃષ્ણ પર કેવી રીતે વારી જાય છે? શૃંગારિક રીતે. રૂપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? કુરૂપ. શ્રી કૃષ્ણ ગોવાળોની વચ્ચે કેવા શોભી રહ્યા છે? તો સોનામાં જડેલા હીરા જેવા. પ્રશ્ન 24, હેમ શબ્દનો અર્થ શું થાય છે? સોનું. 2, ચોરી અને પ્રાયશ્ચિત. લેખક ગાંધીજી. પ્રશ્ન 1, ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? સત્યના પ્રયોગો. પ્રશ્ન 2, ગાંધીજી અને તેમના સગાને શેનો શોખ હતો? બીડી પીવાનો. પ્રશ્ન 3, ગાંધીજી અને તેમના મિત્રો આપઘાત કરવા માટે કયા છોડના બીજ ખાધા? ધતુરાના. પ્રશ્ન 4, દોકડો શબ્દનો અર્થ શું થાય છે? જૂના ચલણ અનુસાર 1 પૈસો. પ્રશ્ન 5, બીડી પીવા માટે શરૂઆતમાં ગાંધીજીએ શું ચોરવાનું શરૂ કર્યું? કાકાના બીડીના ઠૂઠા. પ્રશ્ન 6, જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. બોલવાની હિંમત ના હોવી. પ્રશ્ન 7, ગાંધીજીના ભાઈને કેટલું કરજ થઈ ગયું હતું? 25 રૂપિયાનું. પ્રશ્ન 8, ગાંધીજીએ ભાઈના સોનાના કડામાંથી કેટલું સોનું કાપ્યું? ગાંધીજીએ ભાઈના સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપ્યું. પ્રશ્ન 9,
સ્વાધીનતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? પરાધીનતા. પ્રશ્ન 10. પોતાની ભૂલ કબૂલવા ગાંધીજીએ શું કર્યું? પિતાજી સમક્ષ ચિઠ્ઠી લખી આપી. પ્રશ્ન 11. ચિઠ્ઠી આપતી વખતે ગાંધીજીના પિતા કયા રોગથી પીડાતા હતા? પગંદરના રોગથી. પ્રશ્ન 12. પિતાજીએ ગાંધીજીની ચિઠ્ઠી વાંચીને શું પ્રતિક્રિયા આપી? આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. પ્રશ્ન 13. બીડીના ઠૂંઠા ચોરવા અને નોકરના દોકડા ચોરવા કરતાં ગાંધીજીને કયો દોષ વધુ ગંભીર લાગ્યો? ભાઈના કડામાંથી સોનું ચોરવાનો. પ્રશ્ન 14. ગાંધીજી આ પ્રસંગમાંથી કયો પદાર્થ પાઠ શીખ્યા છે? તો ગાંધીજી આ પ્રસંગમાંથી અહિંસાનો પદાર્થ પાઠ શીખ્યા છે. પ્રશ્ન 15. કરજ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? દેવું. ગાંધીજીના મતે સૌથી શુદ્ધ પ્રાયશ્ચિત કયું છે? ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા અને નિખાલસ કબૂલાત. પ્રશ્ન 17. આપઘાત કરવા માટે ગાંધીજી કયા મંદિરે જઈ દર્શન કરી શાંત થયા? કેદારજી મંદિર. પ્રશ્ન 18. તાડન શબ્દનો અર્થ શું થાય છે? મરવું તે. પ્રશ્ન 19. મોટા થયા પછી ગાંધીજીને બીડી પીવાની ટેવ કેવી લાગતી હતી? જંગલી, ગંદી અને હાનિકારક લાગતી હતી. બીડીના ઠૂંઠા ચોરવાની ગાંધીજીની ઉંમર આશરે કેટલી હશે? 12 થી 13 વર્ષ. પ્રશ્ન 21. ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નહોતી? કારણ કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયના કારણે. પ્રશ્ન 22. સ્મરણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિસ્મરણ. પ્રશ્ન 23. ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. પ્રશ્ન 24. અહિંસાની શક્તિનું માપ કાઢવું કેવું છે? તો અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. પાઠ 3. પછી શામળિયોજી બોલ્યા. લેખક છે પ્રેમાનંદ. પ્રશ્ન નંબર 1. પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યમાં કયું માન મળેલું છે? કવિ શિરોમણી. પ્રશ્ન 2. પછી શામળિયોજી બોલ્યા કાવ્ય કયા સ્વરૂપે આગળ વધે છે? સંવાદ રૂપે. પ્રશ્ન 3. સોમદ્રષ્ટિ શબ્દનો અર્થ શું થાય છે? ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. પ્રશ્ન 4. કૃષ્ણ અને સુદામા આશ્રમમાં કેટલા મહિના સાથે રહ્યા? 2 મહિના. પ્રશ્ન 5. ખોડ શબ્દનો અર્થ શું થાય છે? મોટું જૂનું લાકડું કે ઝાડનું થડિયું. પ્રશ્ન 6. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે શેની સ્પર્ધા થઈ હતી? મોટું ઝાડનું થડું ફાડવાની. પ્રશ્ન 7. રાત્રે જાગતા રહીને તેઓ આશ્રમમાં શું કરતા હતા? વેદની ધૂન કરતા હતા. ભ્રાત શબ્દનો અર્થ અહીં કોના સંદર્ભમાં છે? ભાઈ. પ્રશ્ન 9. કાવ્યમાં તે કીધો કેર એવું કોણ કોને કહે છે? તો ઋષિ ગોરાણીને કહે છે. પ્રશ્ન 10. તળપદા શબ્દ મૂળ શબ્દનો અર્થ શું થાય છે? મુનિ અથવા ઋષિ. પ્રશ્ન 11. આ કાવ્યમાં કયો ભાવ ઉત્કટ રીતે રજૂ થયો છે? અતૂટ મૈત્રીનો. પ્રશ્ન 12. લાકડાના કેટલા ભારા બાંધ્યા હતા? 3. પ્રશ્ન 13. શીતળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ઉષ્ણ. પ્રશ્ન 14. જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે કેવી ઋતુ હતી? શું થયું? મુશળધાર વરસાદ વરસ્યો. પ્રશ્ન 15.
હૃદય સાથે ચાપવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? પ્રેમથી ભેટવું. પ્રશ્ન 16. આ કાવ્ય કયા રાગમાં ગવાય છે? રામકરી. પ્રશ્ન 17. ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું? લાકડા કાપવાનું. પ્રશ્ન 18. કાષ્ટ શબ્દનો સાચો અર્થ જણાવો. લાકડા. પ્રશ્ન 19. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણતા હતા? સાંદીપની ઋષિના. કવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા? વડોદરાના. પ્રશ્ન 21. પછી શામળિયોજી બોલ્યા કાવ્ય કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે? સુદામા ચરિત્ર. પ્રશ્ન 22. પ્રેમાનંદ શું વગાડીને કથા કરતા હતા? માણ. પ્રશ્ન 23. કાવ્યના અંતમાં શ્રીહરિએ કોનું દારિદ્ર્ય કાપ્યું? દાસનું. સુદામાનું. કવિ વારંવાર કઈ પંક્તિ દ્વારા સ્મરણ તાજું કરે છે? તને સાંભળે રે અને મને કેમ વિસરે રે. પ્રશ્ન 25. કૃષ્ણ અને સુદામા લાકડા કાપવા ક્યાં ગયા હતા? જંગલમાં. નંબર 4. ગોપાળ બાપા. લેખક છે મનુભાઈ પંચોળી. ઉપનામ છે દર્શક. પ્રશ્ન 1. ગોપાળ બાપા પાઠના લેખકનું ઉપનામ છે દર્શક. પ્રશ્ન 2. આ પાઠ કઈ પ્રખ્યાત નવલકથામાંથી લેવામાં આવ્યો છે? ઝેર તો પીધા જાણી જાણી. ઝેર તો પીધા છે જાણી જાણી પ્રખ્યાત નવલકથામાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 3. ગોપાળ બાપા કોને મળવા આવ્યા છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડને. પ્રશ્ન 4. ગોપાળ બાપા મહારાજા પાસે કઈ જમીનની માંગણી કરે છે? કોતરની જમીન. પ્રશ્ન 7. સિંગોડો એ પાઠમાં શું છે? એક નદીનું નામ છે. પ્રશ્ન 6. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? માંડણ ભગત. પ્રશ્ન 7. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું? પેશવા સરકારે. પ્રશ્ન 8. ગોપાળ બાપા કયો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિનામનો. પ્રશ્ન 9. હંકારો દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? પડકારો કે સાદ કરવો. પ્રશ્ન 10. મહારાજા સયાજીરાવને ગોપાળ બાપાએ કયું ફળ ભેટ આપ્યું? બોર. પ્રશ્ન 11. મહારાજે મૂર્તિને બદલે ત્યાં સૌને આશરો મળે તે માટે શું બંધાવવાનું સૂચન કર્યું? ધર્મશાળા. વિસ્મય શબ્દનો સમાનાર્થી અર્થ? આશ્ચર્ય. પ્રશ્ન 13. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી દીધી? મૂર્તિઓને રહેવાની જગા નથી ત્યાં પાણીની મૂર્તિઓ ક્યાં પધારવી? પ્રશ્ન 14. તળપદા શબ્દ નેણનો અર્થ આપો. આંખ. પ્રશ્ન 15. અસલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ? નકલ. પ્રશ્ન નંબર 16. મહારાજા સયાજીરાવ શેમાં વિશેષ રસ ધરાવતા અને કુશળ હતા? માણસને પારખવામાં. પ્રશ્ન 17. ગોપાળ બાપા કોના દીકરાને ઉછેરી રહ્યા હતા? તેમના મિત્રના. પ્રશ્ન 18. કોતરમાં ગોપાળ બાપા કયા વૃક્ષો ઉછેરવા માંગતા હતા? બોર, લીંબુ, જામુડા. પ્રશ્ન 19. ગુરુ માંડણ ભગતના પડખામાં શું ચડી ગયું હતું? ગિંગોડો. પ્રશ્ન 20. દખ લગાડતા નહીં મહારાજ મારાથી બને એમ નથી આ વાક્ય કોણ બોલે છે? ગોપાળ બાપા. 21.
ભાળવણી શબ્દનો અર્થ શું થાય? સોંપણી કે ભલામણ. પ્રશ્ન 22. ગોપાળ બાપા કઈ જ્ઞાતિના હતા? વાણિયા. પ્રશ્ન 23. સો ગરણે ગાળીને પીવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. સમજી વિચારીને કામ કરવું. પ્રશ્ન 24. ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનો અવાજ કેવો હતો? વાંસળી જેવો. પ્રશ્ન 25. મનુભાઈ પંચોળી દર્શકનો જન્મસ્થળ છે પંચાસ્યા. પાઠ નંબર 5. ગુર્જરીના ગૃહકુંજે. લેખક છે સુંદરમ. પ્રશ્ન નંબર 1. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ છે સુંદરમ. પ્રશ્ન 2. આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? વસુધા. પ્રશ્ન 3. આ કાવ્યમાં કવિએ મુખ્યત્વે કોનો પ્રેમ વ્યક્ત કર્યો છે? પોતાની જન્મભૂમિનો. કોકિલ શબ્દનો અર્થ શું થાય છે? નર કોયલ. પ્રશ્ન 5. ખુલ્લું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ. બંધ. પ્રશ્ન 6. કવિએ પોતાના જીવનની પહેલી પગલી ક્યાં ભરી હતી? ગુર્જરીના ગૃહકુંજે. પ્રશ્ન 7. કવિ શિયાળામાં ક્યાં તાપ્યા હતા? સગડીએ. વસંત ઋતુમાં કવિએ કોનો ટહુકો સાંભળ્યો હતો? કોકિલનો. પ્રશ્ન 9. કવિ ક્યાં ક્યાં ભમ્યા હતા? કવિ અહીંના ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ભમ્યા હતા. પ્રશ્ન 10. પાનેતર શબ્દનો અર્થ જણાવો. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. પ્રશ્ન 11. કવિએ પોતાના ધન તન ક્યાં અર્પણ કર્યા છે? જન્મભૂમિને ચરણે. પૌરુષ શબ્દનો સાચો અર્થ. પ્રશ્ન 13. કવિ કઈ વાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પે છે? વિશ્વવાડીને. પ્રશ્ન 14. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે આ પંક્તિનો અર્થ શું થાય છે? માતૃભૂમિની સ્મૃતિઓ હૃદયમાં સતત ગુંજ્યા કરે છે. પ્રશ્ન નંબર 15. પહેલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. છેલ્લી. પ્રશ્ન 16. આખી દુનિયા ભમ્યા પછી પણ કવિ શું વિસર્યા નથી? ગૃહમાયા. પ્રશ્ન 17. ગૃહમાયા એટલે શું? ઘરની માયા કે ઘરની લાગણી? પ્રશ્ન 18. કવિ સુંદરમનું મૂળ નામ શું હતું? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. કવિ સુંદરમનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચ પાસેના મિયામાતર ગામમાં. પ્રશ્ન 20. સંસ્કૃત સાહિત્યમાં કોને સ્વર્ગથી પણ ચડિયાતી ગણી છે? જનની અને જન્મભૂમિને. પ્રશ્ન 21. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કાવ્યની કઈ પંક્તિમાં જોવા મળે છે? અહીં ઉઠ્યા પછડાયા. પ્રશ્ન 22. કવિના મતે જગત ભમ્યા પણ વિસર્યા નહીં. ગૃહમાયા. પ્રશ્ન 23. કવિનું યૌવન ક્યાં ખીલ્યું હતું? પોતાની જન્મભૂમિમાં.